લડે ને ઉડી જાવ હમણાં હેડો. હું તો ઉડું એમ નહીં. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ જેનું નામ છે લલિત એન્ડ તનુ ફેમિલી બ્લોગ. તો આપ સૌનું સ્વાગત છે મારી ચેનલમાં. આપ સૌને મારા સવારના જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, જય માતાજીને, હર હર મહાદેવ. અને દિવસની શરૂઆત થઈ ગઈ છે અને અમારા નવા બ્લોગની પણ શરૂઆત થઈ ગઈ છે. તો બન્યા રહો અમારી સાથે વિડીયોમાં. તો મિત્રો, મૂકી દીધા છે બંને ભાઈને સ્કૂલ રેડી કરીને, અને હું આજે કાલનો સામાન જે બધો લાવ્યા તે ઠીક કરું છું. અને આ બાઉ લાવ્યા છે અમારા, કાલે અમે ગયા હતા લલિતના મામાની દીકરીને ત્યાં. તો ત્યાંથી અમારે રિવાજ હોય કોઈ વસ્તુ આપવાનો કે પેન્ટ પીસ કે સાડી આપવાનો, તો આ બાઉ લાવ્યા છે ત્યાંથી ભેટમાં રિવાજ પ્રમાણે. સરસ મજાના બાઉ છે. એ એકચ્યુઅલીમાં અમારા પાસે હતા નહીં, પણ આવી ગયા છે, તો એ આપણા ઘરના કામકાજ માટે કામ આવશે. મિત્રો દેખો, ઘરનું બધું કામ એવું ને એવું પડ્યું છે અને વાગ્યા 11:30 અને ઉપવાસ કર્યો રોજ સવારે આ જ રીતે. કોઈ બી એક પેકેટ ખોલીને બેસી જાય, રોજ ખાય એના કરતા વધારે ખાય. તમે નહીં ખાધું અને કે મેં ઉપવાસ કર્યો. આ કોણે ખાધું? તમે નહીં ખાધું? મેં તો ખાધું, પણ તારે આખો દાડી ના ખવાય. જો ખાધું એ રાતનું નહીં ખાધું એટલું વિચાર કરો. સવાર ચામાં ફરાળ નતું કર્યું તે. શું ખાધું? સવાર અત્યારે હાલ ચા ખા કરે કે મેં ઉપવાસ કર્યો હોય. બહાર ગયા તા, હવે તારો ઉપવાસ કોઈ કોમ આવવાનું નહીં. શું ના? જો ઘરમાં બધું કોમ એવું ને એવું પડ્યું બેઠી. તમાર કરવાનું મન તો થાક લાગ્યો. તને તો રોજ થાક જ લાગે. તો હમણાં તમે કેટલા દિવસ થયા કોઈ કરાય નહીં, આપણે કરાવે છે. અને જાવું એ બજાર આપણે. હા તો હેડો. કોઈ શાક નહીં. હા ચલો ચલો તાન ગાઈઝ, ઘરનું બધું કામ પતી ગયું છે. કચરા પોતું વાસણ બધું કરી દીધું છે અને રસોઈ બનાવવાનો પણ ટાઈમ થઈ ગયો છે. તો આપણે રસોઈ પણ બનાવી દીધી છે. રસોઈમાં બનાવ્યું છે આજે દાળ ભાત અને રોટલી, કેમ કે શાક કંઈ છે નહીં. લલિતને કીધું લઈ જાઉં સબ્જી લેવા, પણ કંઈ લઈ ના ગયા મને. અને હવે જોઈએ લઈ જાય તો, કેમ કે બહુ લેટ થઈ ગયું છે અને અંશુના આવવાનો પણ ટાઈમ થઈ ગયો છે. લલિત આવ્યા પણ કંઈ બજાર લઈ ગયા નહીં અને સૂઈ ગયા આવીને. પછી બનાવી દીધો ચા આપણે, કેમ કે સાંજનો ટાઈમ થઈ ગયો તો. લલિત તો સૂતા હતા એટલે મેં અને અંશુએ ચા પી લીધો, કેમ કે અંશુને ટ્યુશનનો ટાઈમ થઈ ગયો તો. બહાર આવીને જોયું તો વરસાદ અને વાયરો પણ જોરદાર હતો, પણ ટ્યુશનને ઘણા દિવસથી રજા પડી હતી એટલે અંશુને મનાઈ લીધો કે હેડ હવે ટ્યુશન તો જવું જ પડશે. અને આ બાજુ અંશુ ટ્યુશનનું દફતર ભરતા હતા અને બસ ચોપડા રેડી કરીને એ ટ્યુશન તરફ જવા રવાના થયા. ત્યાં એનો મિત્ર પણ આવી ગયો, તે બંને ભાઈબંધ પછી ટ્યુશન જવા રવાના થયા. અને પિંશુ પણ આવી ગયા. પિંશુને આવવાનો ટાઈમ થઈ ગયો, પિંશુ પણ આવી ગયા અને એને લાગી હતી ભૂખ એટલે એ પણ જમવા બેસી ગયા. તો આજે બજારમાં શાક માર્કેટમાં શાક લેવા, પણ લલિત આખો દિવસ એમને એમ જતો રહ્યો, લઈ ના ગયા. એટલે હવે આપણે જે બનાવશે એ ખાઈ લેશે. કચકચ કરે તેની જોઈએ આપણે. તો ઘરની પાછળ મોર પણ ચડવા આવી ગયો હતો, કેમ કે વરસાદનો ટાઈમ હતો એટલે બચારાને દાણા મળે નહીં. તો નહીં ઉડી શકતો કે કાંઈ કોરું નીકળે તો બચારા ચણવાય નીકળે. આજે પકડી ગયા કૂતરા રાજ એમ દેખાય પેલી બાજુ તો આયા ને ઝપટી લેવા છે. હું પોતા તો વિડીયો જોયો અંબારામ કાકાનો, હજુ એમ કે વરસાદ પડશે તો આપણે તો જેલમાં જ પૂરે ને, ક્યાંય જાઓ ગાઓ ચોય જવરાય નહીં, કોઈ નહીં. ભજીયા બનાવવાની મારે નહીં ખાવા. તો ટાઢું પડીએ ચાલુ તો હાથ તો નહીં. શાક લેવા લઈ ગયા કે નહીં કઈ તો કરવાનું શું આખું દારૂ? ટાઢું કોઈ ના ખાય ભાઈ. એ જ ગરમ કરીને હાલ દઉં, બધું પડ્યું છે, કોઈએ ખાધું નહીં. ચટ્ટા ક્યાં ઈ બધા? હું બજાર જઉં, હું એકલો માર કોમે. હા એટલે હું બહાર અસલ ખાઈને આવું એ વાત જ છે. ના હું જઉં તો અમને લઈ જાઓ. આપણે ગાડી છે ને, અમને લઈ જાઓ. ના ના, બધા ફેમિલી સાથે. લડે ને ઉડી જાવ હમણાં હેડો. હું તો ઉડું એમ નહીં. અરે વજન જ એટલો તો હું કોઈ ઉડું એમ નહીં. લે ને હવે તમે હાચવી રાખજો અને મારા હાથ પકડી રાખજો તો તમે ના ઉડી જાય. લડો જમવાનું બનાવો હેડો. ચલો શું બનાવું છે? જે બનાવો. ભજીયા બનાવી દઉં થોડા 5 હે વારમાં. હો ભજીયા બનાવી દઉં. ભજીયા માર નહીં ખાવા, હું બજાર જઉં. તો પછી કજિયા ખાઈ ઘરમાં એટલી યાદ આવે છે. હા, બજાર ગયા તો એટલે ભજીયા બનાવી દઉં ને હવે. ના યાર, તો હમણાં ખૂબ ગાજુ તળેલું, હવે ના ખવાય વધારે. એ વાતે સાચી વળી, તળેલું જેટલી વાર ખાવાનું. તો શું બનાવું કહો? ચટણી બનાવ, ચટણી ભાખરી. હા એ બાત સહી હે, મસ્ત લાગશે. હા લસણની ચટણી અને ભાખરી.
ગરમા ગરમ બસ એ સારું દેશી જમવાનું બરાબર એ બનાવી દીધા પછી ઉડે જો હા કરતા કરતા એને ભૂખ લાગી બચારાને ટાઈમ થઈ ગયો વેળા થઈ ગઈ હા જો લોકો કામ કરીને ઘેર વળ્યા ખેતરમાંથી અને પછી હું અને પિંશુ દૂધની ડેરીએ દૂધ લેવા ગયા. પિંશુ આગળ જતા હતા અને હું પાછળ બહેણી લઈને જતી હતી કેમ કે વરસાદ આવતો હતો. ત્યાં તો પહોંચી ગયા ડેરીએ અને ડેરીની બાજુમાં જ છે મંદિર અને મંદિરે આરતી ચાલતી હતી તો બહારથી દર્શન પણ કરી દીધા. પછી આવી ગયા ઘરે દૂધ લઈને. પિંશુભાઈએ બળણી પકડી લીધી અમારા અને પછી બનાવી દીધી આપણે ભાખરી. એક બાજુ દૂધ પણ ગરમ કરી દીધું ને ગરમા ગરમ ભાખરી. ગાઈઝ રાત પડી ગઈ છે, જમવાનું પતી ગયું છે અને ઘરનું કામ પણ પતી ગયું છે. તો આજના વિડીયોમાં આટલું. મળીએ પછી નેક્સ્ટ વિડીયોમાં. તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને હા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.